જોવા માટે સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે ધોરણ 11 જેમાં વિષય BA એનું પ્રકરણ નંબર 8 ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનોમાં અભ્યાસ કરી રહ્યા છે. આગળના વિડીયો લેક્ચરની અંદર આપણે જોયું જાહેર થાપણનો ખ્યાલ અને એના ફાયદા. પણ મિત્રો, ફાયદા હોય એના ગેરફાયદા હોય તો જાહેર થાપણોની મર્યાદાઓ આપણે આ વિડીયો લેક્ચરની અંદર જોવા જઈ રહ્યા છીએ. તો પહેલું દાવે છે અનિશ્ચિતતા. આપણે આગળને ફાયદામાં જોયું કે નાણાં મેળવવામાં સરળતા રહે, પણ આપણે ત્યાં થોડીક મર્યાદા સાથે આપણને આપી હતી કે ભાઈ મોટી કંપની હોય, પ્રતિષ્ઠિત કંપની હોય, જૂની કંપની હોય, એ લોકોને સરળતાથી નાણાં મળી રહે, બાકીની કંપનીઓને મુશ્કેલ. એટલે અહીંયા આપણે અનિશ્ચિતતા જોવા મળે છે. એટલે કે એટલા નાણાં મળશે જ એવું ચોક્કસ કે નિશ્ચિત કહી શકાય નહીં. તો જાહેર થાપણો દ્વારા કેટલી મૂડી મેળવી શકાશે તેનો અંદાજ કંપનીને મળી શકતો નથી. કારણ કે રોકાણકારોનું વર્તન કેવું છે, રોકાણકારો કેવી જામીનગીરીઓમાં પોતાનું રોકાણ કરવા માંગે છે એનું વર્તન કંપનીઓ અગાઉથી જાણી શકતી નથી. હું તમને ઉદાહરણ આપું. આપણે પ્રવાસનું આયોજન કરવી, ક્લાસમાં કંઈક ભાઈ આપણે માઉન્ટ આબુ પ્રવાસમાં જવું છે અથવા તો કચ્છ પ્રવાસમાં જવું, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. આપણે કેટલાને પ્રવાસમાં આવવું છે, આખો ક્લાસ ઊંચો હાથ કરે. પછી ફી ભરવાનું થાય ત્યારે 5 જણા, 10 જણા, 15 જણા. તો એમ અહીંયા જાહેર થાપણો દ્વારા મૂડી એકત્ર કરવાનું કામ અનિશ્ચિત છે. તો રોકાણકારોના વર્તન અંગે માત્ર અંદાજ મૂકી શકાય, ચોક્કસતા મૂકી શકાય નહીં. કે આપણે કહીએ ભાઈ મારા ક્લાસમાં 50 જણા છે તો એમાંથી 35 જણા પ્રવાસમાં આવશે જ, તે એવું ચોક્કસ ન કહી શકે. 25 જણા આવશે એવો અંદાજ મૂકી શકીએ. તો અંદાજો એ અનુમાન હોવાથી તે ખોટા સાબિત થઈ શકે. આમ આટલી મૂડી ધંધાને જાહેર થાપણ દ્વારા પ્રાપ્ત થશે એવું કહી શકાય નહીં. રોકાણકારોને જોખમ. તો જાહેર થાપણો દ્વારા નાણાં મેળવનાર કંપની જેટલું દેવું કરે છે એની સામે પોતાની મિલકતો ગીરવે મૂકતી નથી. એટલે જો કંપની ફડસામાં જાય, કંપનીનું વિસર્જન થાય તો જાહેર થાપણદારોને કોઈ સુરક્ષા કે ગેરંટી મળતી નથી. એટલે રોકાણકારોને જોખમ રહે છે. આથી રોકાણકારોની મૂડીની સલામતી રહેતી નથી અને સલામતી ન રહેવાથી તેઓને જોખમ ઉઠાવવું પડે છે. એટલે મૂડી મળવાની શક્યતાઓ પણ કેવી થઈ જાય? ઓછી. ત્યારબાદ જોઈએ છે સુખ સમયના સાથીદાર. મિત્રો, આમાંથી આ IMP પૂછાતું વિધાન, આ વિધાન લગભગ શિક્ષક પૂછે. તો આ ત્રીજી મર્યાદા છે સુખ સમયના સાથીદાર, પણ એમાંથી વિધાન આવું પૂછાય કે જાહેર થાપણો એ કંપની માટે સુખ સમયના સાથી કહેવાય. વિધાન સમજાવો. 2 માર્ક્સમાં અથવા 3 માર્ક્સમાં પૂછે. તો જાહેર થાપણ રૂપી મૂડી જ્યારે કંપનીની આર્થિક સ્થિતિ સારી હોય ત્યારે કંપનીને સરળતાથી, ઝડપથી તેમજ સામે ચાલીને મળી શકે છે. જ્યારે માણસની આર્થિક પરિસ્થિતિ સારી હોય ત્યારે લોકો એને સામેથી નાણાં ધિરાણ કરવા તૈયાર થાય. તો જાહેર થાપણો એ સુખ સમયના સાથી કહેવાય. કારણ કે જાહેર થાપણો રૂપી મૂડી જ્યારે કંપનીની આર્થિક સ્થિતિ સારી હોય ત્યારે સરળતાથી, ઝડપથી તેમ સામે ચાલીને મળી શકે. પરંતુ જ્યારે કંપનીની આર્થિક સ્થિતિ કથળે એટલે કે બગડે અને કંપનીને ખરેખર મૂડીની જરૂર હોય આવી જાહેર થાપણોની, ત્યારે કંપનીને નવી થાપણો મળતી નથી. અરે નવી તો નથી મળતી, પણ જૂની જાહેર થાપણો જે ઉઘરાવી અને ધંધામાં રોકેલી છે એ મૂડી પરત મેળવવા પણ કંપની ઉપર રોકાણકારો ઘસારો કરે છે. તો ઉલટું આવી થાપણો એટલે કે નવી થાપણો તો મળતી નથી, પણ જે અગાઉ ઉઘરાવીને ધંધામાં રોકેલી હોય તેને પણ રોકાણકારો ઉપાડી લે છે. આથી જ જેમ્સ સ્ટીફન્સને સાચું જ કહ્યું છે કે ભાઈ પબ્લિક ડિપોઝિટ આર ફેર વેધર ફ્રેન્ડ્સ.
એટલે કે જાહેર થાપણદારો એ કંપનીના કે ધંધાના સુખ સમયના સાથીદાર ગણાય. આમ આ 2 માર્ક્સમાં વિધાન પૂછાય. અને ત્યારબાદની મર્યાદા, નાની અને નવી કંપનીઓ માટે જાહેર થાપણો એકત્ર કરવાનું કામ મુશ્કેલ. તો જાહેર થાપણો દ્વારા જૂની, જાણીતી તેમજ મોટી કંપનીઓ સરળતાથી મૂડી મેળવી શકે, જ્યારે નવી, નાની તેમજ ઓછી જાણીતી કંપનીઓ જાહેર થાપણોના માર્ગે મૂડી મેળવી શકતી નથી. એટલે આવી કંપનીઓને જાહેર થાપણોના માધ્યમથી મૂડી મેળવવાનું કામ મુશ્કેલ બને છે. તો આવી 4 મર્યાદા આપણને જાહેર થાપણોની અંદર જોવા મળે, અથવા તો એના ગેરલાભ પણ કહી શકાય. મિત્રો, તમે જેના માધ્યમથી એજ્યુકેશન મેળવી રહ્યા છો એવી અમારી ચેનલ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશનને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને વધુને વધુ શેર કરો. આ ઉપરાંત અમારા ડિજિટલ એજ્યુકેશનના માધ્યમોનો પરિચય કરાવું તો પ્લે સ્ટોરમાં 11/12 કોમર્સ ગુરુ નામે એપ્લિકેશન છે. આ ઉપરાંત FB અને ઇન્સ્ટામાં પણ મુદ્રાલેખ ડિજિટલ એજ્યુકેશન નામે પેજ ચાલે છે. થેન્ક યુ. કમ અગેન. બેસ્ટ ઓફ લક.